નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ચૂક્યો છે। જનતાને આકર્ષવા નેતાઓ ધારદાર ભાષણો આપી રહ્યા છે। ક્યાંક નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ જાય છે તો ક્યાંક ટપાટપી શાબ્દિક હોય છે, પણ જો એમાં નેતાજી કોઈ બફાટ કરી બેસે કે પછી બોલવામાં જીભ લપસી જાય તો વિવાદનો મધપૂડો છંછેડાઈ જાય છે। તાલાળામાં આવી જ એક વાત બની કે જ્યાં જનતાને નેતાજી સંબોધન કરી રહ્યા હતા અને નેતાજી જરા જીભ લપસી ગઈ નેતાજીની, અને પછી શું થયું એ જુઓ કે નેતાજીને આ જુબાન સંભાળીને ન બોલવું કેટલું મોંઘું પડ્યું। ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલી જતા, જીભ લપસી જતા નેતાઓ મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે, જેનું સારામાં સારું ઉદાહરણ હોય તો તે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે। રૂપાલાએ રજવાડા મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરી ત્યારબાદ ગુજરાતભરમાં તેમની સામે વિરોધનો વંટોળ ઊભો થયો, જે હવે રૂપાલાના ગળામાં હાડકાની જેમ ફસાયો છે। પરંતુ આ બધું જોયા બાદ પણ ન તો ભાજપના નેતા કાંઈ શીખ્યા, ન તો કોંગ્રેસના, કારણ કે ચૂંટણી માહોલ જામેલો છે, જેમાં પોતાના દમખમ દેખાડવા હવાતિયા મારતા નેતા પોતાના ભાષણને ધાર આપવા, આક્રમક બનાવવા, ન બોલવાનું બોલી રહ્યા છે। આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી ટુ છે મિત્રો। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો। પરંતુ રજવાડા પર આવેલા પરસોત્તમ રૂપાલાના વિવાદની આગ હજી શમી નથી, ત્યાં રાજાઓ પર ફરી ટિપ્પણી કરતા કિરીટ પટેલ મુશ્કેલીમાં મુકાયા છે, જેની સામે હવે કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે। પરંતુ આ વિવાદની આગ વધુ ને વધુ ફેલાતી જઈ રહી છે। રાજા ઉપર આપેલા નિવેદનમાં હવે દિવ્યાંગ અધિકાર મંચ કૂદ્યું છે। રાણીને બોબડી, લુલી, લંગડી કહેતા કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કરી રહ્યા હોવાનો દાવો કરી દિવ્યાંગ અધિકાર મંચે જાહેરમાં માફીની માંગ કરી છે। કિરીટ પટેલે વિસાવદર કાર્યાલયની અંદર ઉદ્ઘાટનમાં જે લુલાને ને લંગડાની કહીને ફરી ટિપ્પણી આ ભાજપના નેતાઓએ કરી એને વખોડી કાઢીએ છીએ। આજ કિરીટ પટેલને હું ચેલેન્જ આપું કે જાહેરમાં માફી માગે, જો માફી નહીં માંગવામાં આવે તો અમે ક્ષત્રિયોની જેમ ગુજરાતમાં આંદોલન કરશું। આ ભાજપના નેતાઓને એવી હેબિટ પડી ગઈ છે, હોશમાં આવી કે સત્તામાં આવી મન ફાવે એ બેન દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવી, વિકલાંગો વિરુદ્ધ ટિપ્પણી કરવી, આ લોકો એના મનને સમજે શું? પરંતુ આ બધા વચ્ચે કેટલાક નેતાઓ જાણી જોઈ બાફી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વાત થઈ રહી છે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની, જેમણે વિસાવદર ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાણી વિલાસ કર્યો હતો, જ્યાં ભાયાણીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અભદ્ર શબ્દો કહ્યા હતા, જેને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ભાયાણી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। तो बहुत ही निंदनीय, डिप्लोरेबल, शर्मनाक बात भाजपा की ओर से हो रही है। इसका साफ मतलब है कि भाजपा चुनाव हार रही है, मुद्दों से चुनाव को भटका रही है। लेकिन मैं जनता से अपील करूंगा कि कोई भी आलोचना करे, कोई भद्दी अनपार्लियामेंट्री बातें के मुद्दों पे रहिए, भाजपा को हराइए। कांग्रेस आला कमान क्या कार्रवाई करनी है, सुप्रीम कोर्ट जाएंगे, चुनाव आयोग जाएंगे, जनता के पास जाएंगे, तय करेगी। તો વિવાદ વધુ વકરતા ભાયાણીએ તેના પર સ્પષ્ટતા આપી છે કે આ ચૂંટણીલક્ષી જુમલો હતો, મારો આશય કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો। મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી, એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો। માત્ર ને માત્ર દેશની જનતા નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન કરી શકે, અને નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે બિલકુલ હરગીજ ન થઈ શકે। નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ જ એવડું મોટું વ્યક્તિત્વ છે, અને એવા સબળ અને સક્ષમ નેતૃત્વને જ આપણે દેશનું સુકાન સોંપી શકીએ। બસ એટલો જ મારો કહેવાનો આશય હતો। આ બધા વચ્ચે જૂનાગઢના બીજા એક ભાજપ નેતા સભામાં બોલતા બોલતા તાનમાં આવી ગયા હતા। બ્રોડગેજ રેલવે લાઇન મામલે હર્ષદ રીબડિયાએ વન વિભાગને ચીમકી આપી છે કે આ વખતે જો વન વિભાગ વચ્ચે આવશે તો છઠ્ઠીનું ધામણ યાદ કરાવી દઈશ। હવે આવે છે આદુ જંગલ ખાતું, એમાં રાજેશભાઈનો કોઈ વાત નથી, હું જાહેર બનતું નથી કહું। જંગલ ખાતું, જંગલ ખાતું આપણે બધા જાણીએ છીએ, આપણે અહીં છે, હું તો જાહેરમાં કહું જણ જંગલ ખાતું સાહેબ આ બ્રોડગેજ માટે મંજૂર થઈ ગયું, ટેન્ડર થઈ ગયું છે, પત્ર કાર્ય જવાનો
જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતાને પણ સઠ્ઠીનું દાવણ યાદ કરવાની તાકાત પણ અમારામાં છે. મામલો એવો છે કે અમરેલીથી જૂનાગઢ સુધીની બ્રોડગેજ રેલવે લાઇન માટે જૂનાગઢની જનતા માંગણી કરી રહી છે, પરંતુ સિંહોની સુરક્ષાનું કારણ આગળ ધરીને જંગલ ખાતું પરમિશન નથી આપતું, જેને લઈને હર્ષદ રીબડિયાએ આ ચીમકી આપી હતી. બીજી બાજુ નેતાઓ જનતાને પણ ચીમકી આપી રહ્યા છે. વલસાડમાં ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે એક સભામાં જીઆઈડીસીના કામદારોને મતદાન માટેની અપીલ કરતા ચીમકી આપી દીધી કે 7 મેના રોજ મતદાનની રજા છે, પણ જો તમારી આંગળીએ મતદાનનું નિશાન નહીં હોય તો તમારી રજા નહીં ભરાય. કમ્પ્લેટ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે કે રજા સરકારે જાહેર કરી દીધી છે. ફેસ્ટિવલ પર વિનંતી કરી છે કે તમે પણ રજા આપજો, પણ શરત એક કે રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંગણા ઉપર જો નિશાન નહીં હોય તો તમારો રોજ ભરી આપશે નહીં. આ એસઆઈએ અને યુઆઈએ નક્કી કર્યું છે. બફાટ અને ચીમકી વચ્ચે બનાસકાંઠામાં નેતાઓ વચ્ચે તણખા જરી રહ્યા છે. હવે ભાજપ નેતા નૌકાબેન પ્રજાપતિ અને ગેનીબેન ઠાકોર વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે. મહિલા સુરક્ષા મુદ્દે નૌકાબેને પ્રહાર કર્યા છે કે પશ્ચિમ બંગાળમાં જે મહિલા સુરક્ષા નથી તેવા જ હાલ બનાસકાંઠાના થશે, કારણ કે ગેનીબેન મમતા બેનર્જી પાર્ટ 2 છે. વધુમાં કહ્યું કે ગેનીબેન લોકસભા લડી ફંડ ઘર ભેગું કરી રહ્યા છે, જેની પર ગેનીબેને પલટવાર કર્યો છે કે નૌકાબેને રાજધર્મ નિભાવવાની જરૂર હતી ત્યારે તો નિભાવ્યો નહીં, મારે તેમના સર્ટિફિકેટની જરૂર નથી. ત્યારે ભાર બપોરે તે બેન દીકરીની ઇજ્જત લેવાય છે, તેમ છતાં ત્યાંની સરકાર એમની સામે પગલા ભરતી નથી, પરંતુ એમને પંપાડવાનું કામ કરે છે. મારે તમને કહેવું છે કે આ વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે. આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે. મિત્રો, આ તમે જાણો કે હજુ એ કોંગ્રેસના લોકોના લોહીની અંદર હજુ ભ્રષ્ટાચારની બૂ આવે છે. વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે, પરંતુ આ લોકસભા લડવું તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે. મિત્રો, એ ફંડને પણ ઘર ભેગું કરવું છે. કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હાપરડાની ઘટના હોય, ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાણે એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી. અને કોઈકે લખેલે આપેલું ભાષણ કરો છો ને, એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે ગેનીબેને શું મદદ કરી છે ને, એમાં મારે નૌકાબેનના પ્રમાણપત્રની જરૂર નથી. એ ગુજરાતની જનતાને, બનાસકાંઠાની જનતાને ખબર છે. હાલ તો ગુજરાતમાં જામેલા ચૂંટણી માહોલમાં નેતાઓ ભાન ભૂલી રહ્યા છે તો ક્યાંક તેમની જીભ લપસી રહી છે, પરંતુ નેતાજીને કહેવું છે કે જુબા સંભાલ કે, નહીં તો મોંઘું પડી જશે, કારણ કે ક્યારે કયો શબ્દ તમારા મોઢામાંથી નીકળશે અને વિવાદ સર્જાશે તે માલુમ નથી. ચૂંટણીનો માહોલ છે જે નાની અમથી વાતમાં પણ મોટો ભડકો કરાવી શકે છે. આજનો એજન્ડામાં હવે વાત ધૂણતી ચૂંટણીની, ધૂણતી રાજનીતિની. ગુજરાતની ચૂંટણી રીતસર જાણે કે ધ્રુજવા લાગી છે, કારણ કે જનપ્રતિનિધિઓ, ઉમેદવારો ચૂંટણી જીતવા માટે ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે, જ્યાં ભુવાજી ધૂણતા ધૂણતા નેતાઓને આશીર્વાદ આપે છે અને ભવિષ્યવાણી કરે છે. ચિંતા ના કરો, જીત તમારી જ થશે. આખરે કોણ છે એ નેતાઓ? જે કેટલાક નેતાઓ પણ ધૂણે છે, શરીર પર સાંકળો મારે છે, અને ભુવાજીના શરણે કોણ પહોંચે છે હવે જુઓ. અકોટા, પડકારા અને દેકારા દેતા ભુવા જાતર અને રમેલમાં રંગ જમાવી દેતા હોય છે. તાજીના ભુવાજીઓની હાજરી તમને ધાર્મિક કાર્યક્રમોમાં દેખાશે. ઉત્તર ગુજરાતમાં તમને ભુવાજીઓનું ચલણ વધુ જોવા મળશે. લોકો પણ તેમની સાથે આસ્થાના દોરે બંધાયેલા જોવા મળે છે. સમાજ પર આ ભુવાજીઓની પકડ પણ ઘણી મજબૂત હોય છે. ધાર્મિક કાર્યક્રમોમાં તેમની એક હાકલ પર લાખો કરોડો રૂપિયા ભેગા થઈ જતા હોય છે, અને એટલા માટે મતની આશમાં નેતાઓ પણ ભુવાજીના પગે પડી રહ્યા છે. મહેસાણામાં આજે આવી જ રીતે 2 નેતાઓ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. મહેસાણા લોકસભાના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર CJ ચાવડા દેવીપુરા ગામની જાતરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં ભુવાજીએ ધૂણતા ધૂણતા
હરિભાઈ પટેલ અને સીજે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી. વાયરો પણ ઘડી બે ઘડીએ મારા દીવા કદાચ હાથ ભેગા કર્યા છે સ્વભાવવાળો, અને બપોરનું ટોણું હોય સ્વભાવવાળો, હા ઘડી બે ઘડીએ આત્મપૂનમનો દાડો થતો હોય, હા બે ભાઈ છો બે ભાઈઓએ કદાચ લોકોના આમાં હાથ જ લોભા કર્યા છે, બીજું કોઈ કર્યું નહીં ભાઈ. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ, પણ દાડો વગર 7 તારીખ દુનિયા તારી ના કરી દઉં તો લેબડાની તો ધૂણતા ધૂણતા ભુવાજીએ બીજી ભવિષ્યવાણી કરી કે દેશમાં ભાજપ 400 થી વધારે બેઠકો જીતશે. ગળ્યું લાગવા બોલતી નહીં, પણ બનાવવાનું છે એટલે બોલી રહીશું ભાઈ. હા એ વેળા લઈને સમય લઈને ઘડી બે ઘડી આવ્યું હોય ભાઈ, મજા મારા દીવાના ભગવાન થઈ રહ્યા છે, મારો રોંગ કર્યું છે ભાઈ. પણ અભિમાન વાળી વાત નહીં, અભિમાન થી જો બોલતી હોય હું ખુશીના ઘરવાળાની માતા છું સભાવાળો, અને 400 ના વટી જાઉં તો લેબાની માતા. તો આવી જ રીતે 2 દિવસ પહેલા હરિભાઈ પટેલ માતાજીના રમેલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભુવાજી પર ફૂલ વરસાવી જીત માટે આશીર્વાદ લીધા હતા. મહેસાણા ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણોમાં પહોંચતા કોંગ્રેસ ઉમેદવારે પણ ભુવાજીના શરણોમાં દોટ મૂકી હતી. થોડા દિવસો પહેલા કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર રામજી ઠાકોર નદાસા અને તરેટી ગામમાં માતાજીના રમેલમાં હાજર રહ્યા હતા, જ્યાં રામજી ઠાકોરે ભુવાજીઓના આશીર્વાદ લીધા હતા. બનાસકાંઠાની ચૂંટણી પણ આવી જ રીતે ધૂળતી દેખાઈ રહી છે, જે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતવા માટે ભુવાજીના શરણે પહોંચ્યા હતા. દિયોદરના શાલપુરા ખાતે માતાજીના રામેલમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે ધૂળતા ધૂળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ નાખે. દર્શન કરવાનો મોકો આપ્યો ત્યારે માતાજી આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે, અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો, અને ધૂળતા ધૂળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામો નાખે. તો આ સાથે બનાસકાંઠામાં બીજા એક ભુવાનો જૂનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભુવાજી દાવો કર્યો કે શંકર ચૌધરી વખતે સિકોતર બોલી હતી અને હવે ફરી બોલે છે બનાસકાંઠામાં ભાજપની જીત થશે. સાથે ભુવાજીએ બીજો દાવો કર્યો કે ભાજપને 370 બેઠકો મળશે. મહત્વનું છે કે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે, પરંતુ ચૂંટણી સમયે તેને આવા ચશ્માથી જોવાની કોઈ જરૂર નથી. વર્તમાન સમયમાં ચૂંટણીમાં ઉમેદવારો લોકોને આકર્ષ કરવા, ધ્યાન આકર્ષણ કરવા માટે નત નવા કિમિયા કરે છે કે ઉમેદવારે પોતાના કામને જ લક્ષ્ય આપવાનું હોય છે, તેને બદલે ધાર્મિક ઓઠા હેઠળ અને ધાર્મિક માહોલની અંદર પોતાના ઉમેદવારીનો લાભ લેવા માટે નત નવા કિમિયા કરે છે. આવા કિમિયા કરવાની કોઈ જરૂર નથી. તેમને માત્ર લોકોના સુખાકારી માટેની મોટી ચિંતા હોવી જોઈએ તે બતાવવાની બદલે આવા સરળ ઉપાય ગોતે છે. આવા સરળ ઉપાયને મતદારો છે જે જાગૃતો છે તે સમજે છે. પરંતુ હાલ નેતાઓ ભુવાજીના શરણે પહોંચ્યા છે, જ્યાં તેમણે ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, ત્યારે જનતાના આશીર્વાદ મળે છે કે કેમ